અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. પરણિતાની સાસરિયાઓ સામે ફરિયાદ. અમદાવાદના થલતેજમાં રહેતી 29 વર્ષીય પરણિતાએ પોતાના પતિ અને અન્ય સાસરિયાઓ સામે શારીરિક માનસિક ત્રાસ અને દહેજની માંગણી અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. લગ્નના થોડા મહિનાઓ બાદ જ ઘરકામ બાબતે શરૂ થયેલ ઝઘડાએ મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં સાસરિયાઓએ પરણિતાના પિતા પાસે મકાન અથવા 1 કરોડ રૂપિયા રોકડા અને તેના પિતાની કંપનીમાં પતિને દર મહિને 3 લાખ રૂપિયાના પગારની માંગ કરી હતી. સાસરિયાઓએ પંડિતાના 105 તોલા સોનાના દાગીના પણ પરત આપ્યા નહોતા અને ઘરમાંથી કાઢી મૂકી હતી, જે મામલે બોડકદેવ પોલીસે ફરિયાદ નોંધી છે. વસ્ત્રાલ તળાવ ગાર્ડનમાં અસંખ્ય માછલીઓના મોત. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ વસ્ત્રાલ તળાવ ગાર્ડનમાં અસંખ્ય માછલીઓના મોતનો બનાવ બન્યો છે. તળાવમાં મોટી સંખ્યામાં મૃત માછલીઓ જોવા મળતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. તળાવમાં ઓક્સિજન જાળવી રાખવા માટે આશરે 6 ઓક્સિજન મશીનો ઉપલબ્ધ હોવા છતાં પણ એક પણ મશીન ચાલુ ન હોવાનું જણાવાઈ રહ્યું છે, જેના કારણે પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટતા માછલીઓના મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ફોન હેક કરી 39.70 લાખ ટ્રાન્સફર કરી દીધા. સાયબર ગઠિયાઓ અત્યાર સુધી આરટીઓ ચલણની એપીકે ફાઇલ મોકલી ઠગાઈ કરતા હતા, ત્યારે હવે નવી મોડર્ન ઓપરેન્ડી શરૂ થઈ છે, જેમાં નિવૃત્ત થયેલા વૃદ્ધને ટાર્ગેટ કરી પેન્શન વેરિફિકેશન માટેની એપીકે ફાઇલ મોકલે છે, જે ડાઉનલોડ કરાવી ફોન હેક કરાવી પૈસા પડાવે છે. અમદાવાદના એક વૃદ્ધને પણ એપીકે ફાઇલ મોકલી હતી, જે ડાઉનલોડ કરતા જ વૃદ્ધનો ફોન હેક કરી ખાતામાંથી 39.70 લાખ ટ્રાન્સફર કરી દીધા. અમદાવાદમાં 4 રસ્તે ગાડીઓ આગળ યુવક ખુરશી લઈને બેઠો. અમદાવાદ શહેરના શ્યામલ 4 રસ્તા પર નવરાત્રીના પાસના પ્રમોશન માટે એક યુવક ખુરશી લઈને ટ્રાફિક સિગ્નલ પર ગાડીઓની આગળ બેસી ગયો હતો. જોકે ટ્રાફિક સિગ્નલ બંધ હોવાથી જાનહાનિ ટળી હતી, પરંતુ પોતાનો અને અન્ય લોકોનો જીવ જોખમમાં મૂકી પ્રમોશનનો વિડીયો બનાવનાર યુવકનો વિડીયો વાયરલ થતાં ટ્રાફિક પોલીસ હરકતમાં આવી છે. પોલીસે વાયરલ વિડીયોના આધારે તપાસ શરૂ કરી છે. વેપારીની એક્ટિવાની ડેકીમાંથી 7 લાખના સોના અને ડાયમંડના દાગીનાની ચોરી. અમદાવાદમાં 58 વર્ષીય વેપારીની એક્ટિવાની ડેકીમાંથી અજાણ્યા શખ્સોએ લાખો રૂપિયાની ચોરી કરી અને ફરાર થઈ ગયા. ગુલભાઈ ટેકરા પાસે સિગ્નેચર રેસિડેન્સીની સામે જાહેર રોડ પાસેથી નીકળતા વેપારીને ચક્કર આવતા હતા, જેથી એક્ટિવા રોડ પર ઊભી રાખી થોડા દૂર આરામ કરવા બેઠા. આ દરમિયાન એક્ટિવાની ચાવી રહી જતા અજાણ્યા શખ્સોએ ડેકી ખોલી સોનું તથા ડાયમંડની સહિતના 7 લાખ કરતાં વધુના મુદ્દામાલની ચોરી કરી અને ફરાર થઈ ગયા. આ બાબતે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાતા તપાસ શરૂ કરવામાં આવી છે. ચોમાસું 2 દિવસમાં ગુજરાત પહોંચશે. હવામાન વિભાગે આજે એટલે કે 23 જૂન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. બીજી તરફ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન સાથે વરસાદ થઈ શકે છે. મુંબઈમાં પહોંચેલું ચોમાસું આગળ વધ્યા બાદ ગુજરાતમાં પણ 26 જૂનની આસપાસ ચોમાસું સત્તાવાર રીતે બેસે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રિક્ષાના ભાડામાં વધારો. વધતા જતા સીએનજીના ભાવને કારણે હવે રિક્ષા ચાલકોને પણ ભાડામાં વધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે. અમદાવાદ રિક્ષા ચાલક એસોસિએશનની ગાંધીનગર ખાતે ટ્રાન્સપોર્ટ કમિશનર કચેરીએ બેઠક મળી હતી, જેમાં રિક્ષા ચાલકોને ભાડામાં વધારો કરવાની છૂટ આપવામાં આવી છે. રિક્ષાનું મિનિમમ ભાડું 20 રૂપિયા હતું, જેમાં 5 રૂપિયાનો વધારો કરીને 25 રૂપિયા કરવામાં આવ્યું છે. પોક્સોના આરોપીના જામીન હાઈકોર્ટે નકાર્યા. વડોદરાના દેસર પોલીસ મથકે 2025માં 26 વર્ષીય આરોપી દેવાંગ પટેલ સામે બીએનએસ અને પોક્સો એક્ટ અંતર્ગત ગુનો નોંધાયો હતો, જેને વડોદરાની કોર્ટે જામીન ન આપતા તેને ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી, જેને પણ નકારી દેવામાં આવી છે. અરજદાર યુવક અને 17 વર્ષીય સગીરા વચ્ચે પ્રેમ સંબંધ હતો. સગીરા અને યુવક બંને પોતાની મરજીથી ભાગ્યા હતા. સગીરા સાથે કોઈ જોર જબરદસ્તી કરવામાં આવી નથી. બંને પક્ષકારો વચ્ચે સમાધાન થયું છે અને ફરિયાદી પક્ષ પણ આગળ કેસ ચલાવવા માંગતા નથી તેવી અરજદારના વકીલની રજૂઆત હતી. મિત્રની મિત્ર સાથે છેતરપિંડી. ફોર્ચ્યુનર ભાડે લઈ 5 લાખમાં ગીરવે મૂકી. અમદાવાદના નવા વાડજમાં એક મિત્રએ અન્ય મિત્ર સાથે છેતરપિંડી કરી. ટૂર એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા યુવકે મિત્રને 20 લાખની કાર ભાડે આપી. ફોર્ચ્યુનર કાર મિત્રએ લીધા બાદ અન્ય વ્યક્તિ પાસે ગીરવે મૂકી, તેમજ ગાડીમાંથી જીપીએસ સિસ્ટમ કાઢી કારની ચાવીની કોડિંગ બદલાવી કાર સાથે ચેડા કરી છેતરપિંડી આચરી હોવાની વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 14 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચરનારાને કેદ.
અમદાવાદના સાણંદ પોલીસ મથકે વર્ષ 2024માં બે આરોપીઓ સાહિલ કુમાર મકવાણા જે સાણંદનો રહેવાસી છે અને સુલતાન હારૂન જે સરખેજનો રહેવાસી છે બંને સામે આઈપીસી પોક્સો અને એટ્રોસિટી એક્ટ અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ઉપરોક્ત બંનેનો કેસ અમદાવાદ ગ્રામ્ય કોર્ટ ખાતે આવેલ પોક્સોની વિશેષ અદાલતમાં ચાલી જતા જજ બિંદુ એસ મહેતાએ સરકારી વકીલ ભરતસિંહ સી રાઠોડની દલીલો 19 શાહેદ અને 36 પુરાવાઓ ધ્યાને લઈને બંને આરોપીઓને 20 વર્ષની કેદની સજા ફટકારી છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.